અમદાવાદના પૂર્વ ઝોનના લોકોને મળશે સૌથી મોટા ઓડિટોરિયમની ભેટ। કઠવાડા એસપી રિંગ રોડ પર ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે। હાલ સુધી પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં 750 નાગરિકોની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ તૈયાર કરાયું હતું, જે બાદ હવે કઠવાડા એસપી રિંગ રોડ પર 1050 નાગરિકો ઉપયોગ કરી શકે તે પ્રકારનું ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે। આ ઓડિટોરિયમના કારણે લાંભા, નારોલ, દસક્રોઈ, કઠવાડા, નિકોલ સહિતના વિસ્તારના લોકોને સામાજિક કામ માટે ઓડિટોરિયમ ઉપયોગી નીવડશે। ઓડિટોરિયમમાં 650 થી 400ની ક્ષમતા ધરાવતા 2 બેન્ક્વેટ તૈયાર કરવામાં આવ્યા છે। આગામી દિવસોમાં ઓડિટોરિયમના હોલના દર નક્કી કરવામાં આવશે। આ ઓડિટોરિયમને સવાર અને સાંજના દિવસે 2 વખત ઉપયોગમાં આપી શકાય તે પ્રકારે ઓનલાઈન બુકિંગ કરવાની પણ વ્યવસ્થા કરાશે। અમદાવાદના પૂર્વ ઝોનમાં રહેતા નાગરિકો માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી દિવાળી બાદ મોટી ભેટ આપવામાં આવશે। નરોડા, હાંસલપુર, એસપી રિંગ રોડ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે કોર્પોરેશન તરફથી શહેરનું સૌથી મોટું ઓડિટોરિયમ ખુલ્લું મૂકવામાં આવનાર છે। લગભગ 1050 લોકોની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ છે તે તૈયાર છે અને 33 કરોડના ખર્ચે આ ઓડિટોરિયમ છે તે બનાવવામાં આવ્યું છે। તેની કેપેસિટીની વાત કરીએ તો ફંક્શન અહીંયા આગળ કોઈપણ વ્યક્તિઓ રાખવા હશે તો તેની સંખ્યા 550 ડાઇનિંગ અને 450 જેટલા નાગરિકો છે તે કોઈપણ સામાજિક પ્રસંગ અથવા કોઈપણ શોકના પ્રસંગ છે તે અહીંયા આગળ રાખી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવી છે। આ પહેલાં શહેરનો પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ છે તે સૌથી મોટું ઓડિટોરિયમ બનાવવામાં આવ્યો હતો અને હવે અમદાવાદના કઠવાડા રિંગ રોડ પર બનાવવામાં આવેલ ઓડિટોરિયમ શહેરનું સૌથી મોટું ઓડિટોરિયમ બનશે। કોર્પોરેશનનો દાવો છે કે અલગ અલગ 6 ઝોનના નાગરિકો છે તેમને પોતાના સારા અથવા ખરાબ પ્રસંગે આ ઓડિટોરિયમ ઉપયોગી નીવડશે અને શહેરનું બની રહેલું સૌથી મોટું ઓડિટોરિયમ પૂર્વ ઝોનમાં રાખવાનું કારણ એ છે કે સામાન્ય રીતે મોટા પાર્ટી પ્લોટ અહીંયા આગળ આવેલા છે અને સરકારી ઓડિટોરિયમ ન હોવાના કારણે કોર્પોરેશન તરફથી નિર્ણય કરવામાં આવ્યો હતો જે ઓડિટોરિયમને શક્યતાઓ છે કે લાભ પાંચમ અથવા દેવ દિવાળીની વચ્ચે ખુલ્લું મૂકી શકાય। કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। દસકોઈ વિધાનસભાના કઠવાડા એટલે નિકોલ વોર્ડ અંતર્ગત ત્યાં આગળ અમદાવાદનો સૌથી મોટામાં મોટો ઓડિટોરિયમ જેની કેપેસિટી 1052 વ્યક્તિ ઓડિટોરિયમમાં બેસી શકે એટલો ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો છે। લગભગ 33 કરોડના ખર્ચે આ ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો છે અને અમદાવાદનો સૌથી મોટામાં મોટો હોલ છે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પશ્ચિમની અંદર દીનદયાળ હોલ, પૂર્વની અંદર આપણે કઠવાડાનો ઓડિટોરિયમમાં આપણે વાત કે પશ્ચિમની અંદર ટાગોર હોલ, ટાઉન હોલ, પૂર્વની અંદર કુશાભાઉ ઠાકરે હોલ, આમ દરેક ઝોનની અંદર એક હોલ ઓડિટોરિયમ તૈયાર થઈ ગયા છે। પૂર્વની અંદર જે ઓડિટોરિયમ તૈયાર કરવામાં આવ્યો તેની સાથે 450 વ્યક્તિનો પ્રસંગ થઈ શકે પૂર્વ વિસ્તારના લોકોનો એવો એસી બેન્કેટ હોલ અને આપણે એક વાત કરીએ કે મલ્ટીપર્પઝ હોલ જેની અંદર 500 વ્યક્તિઓ બેસી શકે એવો મલ્ટીપર્પઝ હોલ પણ આપણે વાત કરીએ કે આ તૈયાર કરવામાં આવ્યો છે।